અમદાવાદના ભાગવત વિદ્યાપીઠમાં 42મા પાટોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી। 42મા પાટોત્સવમાં યુવા પેઢી આધ્યાત્મિક મૂલ્યો, ધર્મ, સાહિત્ય અને વિજ્ઞાન પર 3 દિવસીય પ્રવચન શૃંખલાનું પણ આયોજન કરાયું। રવિવારે ભક્તોએ ગુલાબી ઘટા મનોરથના દર્શનનો લાભો લીધો। નવી પેઢી ભક્તિ અને આધ્યાત્મિકમાં ધ્યેય તરફ આગળ વધે તેના માટે આ પાટોત્સવની ઉજવણી કરાઈ રહી છે। સનાતન ધર્મનો પ્રચાર પ્રસાર થાય તેના માટે આધ્યાત્મિક, બૌદ્ધિક અને ભવ્યતા સાથે ભાગવત વિદ્યાપીઠના પાટોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે। શ્રી રસરાજ પ્રભુ એમનો 42મો જન્મદિવસ છે। 42 વર્ષ પૂર્વે એમની પ્રતિષ્ઠા અહીંયા થઈ હતી, ફાગણ સુદ બીજના દિવસે। અહીંયા સેવાક્રમ પ્રમાણે જોવા જઈએ તો એમના અલગ અલગ મનોરથો, અલગ અલગ શૃંગાર કરવામાં આવે છે। આજે ગુલાબી ઘટાના શૃંગાર છે, સાથે સાથે એમનું જે વાંગ્મય સ્વરૂપ, પુસ્તક સ્વરૂપ એટલે કે શ્રીમદ ભાગવત મહાપુરાણ, એનું પારાયણ અહીંયા ઋષિકુમારો કરી રહ્યા છે। અહીંયા 3 દિવસની પ્રવચન શૃંખલાનું અમે આયોજન કર્યું છે અને ટોપિક્સ છે કૃષ્ણ ધ મેનેજમેન્ટ ગુરુ, સાયન્સ ઇન હિન્દુઇઝમ અને સ્ટ્રેટેજીસ ઇન સુંદરકાંડ।